હલો મિત્રો, જે લોકો એવું કહી શકાય કે ભાઈ રેલવે રિક્રુટમેન્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ એવું કહેવાય કે ભાઈ ખુશખબર આપતો વિડીયો ગઈકાલે મેં મૂકેલો છે. હાલ જોઈએ તો આરઆરબી એનટીપીસીની અંદર એટલે કે ભાઈ નોન ટેકનિકલ પોપ્યુલર જે કેટેગરી છે એમાં બહુ સરસ મજાની એડવર્ટાઇઝ આવેલી છે, જાહેરાત આવેલી છે. એમાં ગઈકાલના વિડીયોની અંદર આપણે માહિતી એવી આપેલી કે ભાઈ કોણ કોણ ફોર્મ ભરી શકે. તો કે ભાઈ ફરીથી યાદ કરાવી દો કે ભાઈ 12 પાસ લોકો જે છે એ બી આના અંદર એપ્લાય કરી શકે છે અને સાથે સાથે ગ્રેજ્યુએશન કરેલા લોકો જે છે એ પણ આના અંદર એપ્લાય કરી શકે છે. એટલે જે લોકોને ખ્યાલ ના હોય એ ગઈકાલનો વિડીયો અવશ્ય જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણે શું વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ એક્ઝામ જે છે એ સીબીટી એટલે કે ભાઈ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાય છે. તો એના અંદર કયા ટોપિક અથવા તો આનો સિલેબસ શું છે. ગઈકાલે આમ તો મેં ચર્ચા કરેલી જ છે, પણ આજે આપણે સિલેબસની અંદર આવેલા ટોપિક કયા ટોપિકમાંથી શું પૂછાય છે અને એ ટોપિક શું કહેવા માંગે છે એની આપણે ગુજરાતીની અંદર સરસ મજાની માહિતી આપીએ. કારણ કે ઘણા બધા લોકોનું કહેવું છે સાહેબ રેલવે માટે બહુ બધા વિડીયોઝ અવેલેબલ છે યુટ્યુબમાં, પણ લગભગ જોઈએ તો મારા સિવાય ગુજરાતીમાં કોઈ માહિતી આપતું નથી. બધા જ હિન્દી અને ઇંગ્લિશની અંદર તમને મળી રહે છે. તો મારો પ્રયત્ન એવો રહેશે કે ભાઈ ગુજરાતી ભાષાની અંદર આપણા ગુજરાતી મિત્રો છે કે જે તૈયારી કરે છે એમને હેલ્પફુલ થઈએ. તો સમયના બગાડતા આપણે ડાયરેક્ટ ટોપિક પર ચર્ચા કરીએ છીએ મિત્રો. હવે જુઓ, તમારી સ્ક્રીન ઉપર આપણે દેખાઈ રહ્યું છે પહેલાં 40 માર્કનું જે આના અંદર જનરલ અવેરનેસ કે જીકે તરીકે પૂછાય છે, કયા ટોપિકમાંથી સામાન્ય રીતે કેટલું પૂછતા હોય છે એનો જે સિલેબસ આપેલો છે ગવર્મેન્ટે, એ સ્લાઇડ તમારી સામે અત્યારે ઓપન છે. તો તમે જોશો તો પહેલાં જ બતાવ્યું છે હિસ્ટ્રી. તો કે ભાઈ હિસ્ટ્રીની અંદર છે ને એ લોકો ક્યારેક ક્યારેક 6 થી 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછતા હોય છે. પછી સેકન્ડ આપેલું છે જિયોગ્રાફી, એના અંદર 5 માર્કના ક્વેશ્ચન પૂછી શકે છે. પછી આપણે જોઈએ સાયન્સની અંદર 3 ડિપાર્ટમેન્ટ પડશે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે અને ફિઝિક્સ છે. તો એની અંદરથી તમને આટલા ક્વેશ્ચન્સ જે છે એ 1 થી 2 માર્ક કેમેસ્ટ્રી હોય છે, બાયોલોજીની અંદર 3-4 ક્વેશ્ચન હોય છે, ફિઝિક્સની અંદર 2-3. આ જે છે અપડાઉન થઈ શકે છે. ક્યારેક કેમેસ્ટ્રીના કોઈ શિફ્ટમાં વધારે ક્વેશ્ચન્સ આવે છે, ક્યારેક બાયોલોજીના વધારે આવી શકે છે. એમનું લેવલ પણ આપણે અહીંયા વાત કરીએ તો કે ભાઈ ઇઝી ટુ મોડરેટ જેવું હોય છે, બરાબર. એનાથી આગળ વાત કરીએ તો કે ભાઈ કોમ્પ્યુટરના, હવે જો અહીંયા એ લોકોએ હાલ બતાવ્યું છે 4, પણ ક્યારેક ક્યારેક કોઈ શિફ્ટની અંદર એકાદ ક્વેશ્ચન હોય છે, કોઈ શિફ્ટની અંદર 2 પણ ક્વેશ્ચન આવતા હોય છે. પછી વાત કરીએ તો કે પોલિટી એટલે કે ભાઈ રાજકારણ જે છે, રાજનીતિ, એમાંથી ક્વેશ્ચન આવતા હોય. સ્ટેટિક જીકેમાંથી બી તમને ક્વેશ્ચન પૂછતા હોય છે અને કરંટ અફેરના. હવે આ જે લખ્યું છે જરૂરી નથી કે સેમ પેટર્ન જ ફોલો થાય, પણ તમારે અહીંયા સમજવાનું એ રહેશે કે ભાઈ આટલા જે ટોપિક્સ છે, બરાબર. ચલો થોડું ઝૂમ કરી દઈએ. હિસ્ટ્રી છે, જિયોગ્રાફી, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, કોમ્પ્યુટર, પોલિટી અને સ્ટેટિક જીકે, કરંટ અફેર, આટલા ટોપિક્સ જે છે એ આવતા 40 માર્કને મેળવવા માટે તમારે જરૂરી છે કે તૈયાર કરવા. જેથી કરીને તમે લોકો તૈયારી કરતા હોય તો આજથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ મારે કયા ટોપિક ઉપર એવું હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ રહીએ કે ભાઈ મારે કયા કયા ટોપિક્સ જે છે એ તૈયાર કરવાના છે. નેક્સ્ટ વાત કરું તો મેથેમેટિકની અંદર એ લોકોએ આપણને 30 માર્ક પૂછેલા છે અથવા તો બતાવેલા છે. 30 માર્કના ક્વેશ્ચન્સ જે છે મેથ્સના આવશે. તો કે ભાઈ કયા કયા ટોપિકમાંથી આવશે એ બી આપણને ખ્યાલ હોવું જોઈએ. ઘણાને એવું હોય કે મને મેથ્સમાં આ આવડે તે આવડે, તો હવે એ આવડે છે કે નથી આવડતું એ જોવાનું નથી. એ લોકો કયા ટોપિક્સ પૂછવાના છે, કયું ચેપ્ટર છે, તો એ તમારે તૈયાર કરવું પડશે. તો પેલું જ ટોપિક આપણને ખ્યાલ હોય તો કે પર્સન્ટેજ જે છે એટલે કે ટકાવારી, બરાબર. પછી નંબર સિસ્ટમ એટલે કે ભાઈ જે નંબર સિસ્ટમને તો ગુજરાતીમાં આપણે એમ કહીએ કે ભાઈ જે સંખ્યા જ્ઞાન છે, ઓકે, એની વાત કરીએ તો કે ભાઈ નંબર સિસ્ટમ એટલે સંખ્યા જ્ઞાનના પ્રશ્ન જે છે એ પૂછાશે. પછી એલસીએમ અને એચસીએફ એટલે કે ભાઈ લસ્સા અને ગુસ્સા. હવે લસ્સા ગુસ્સાના જેટલી પેટર્નના દાખલા બનતા હોય એ તમારે જોવાના રહેશે. પછી સમય અને કાર્ય, જેને ઇંગ્લિશમાં ટાઈમ એન્ડ વર્ક તરીકે ઓળખવામાં આવે છે. પછી વાત કરીએ તો કે ભાઈ સીઆઈ અને એસઆઈ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એની એ વાત કરે છે. એનાથી આગળ જઈએ તો કે ભાઈ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એટલે કે ભાઈ સમય અને દૂરી. તમને ખ્યાલ હશે કે ભાઈ કોઈ વ્યક્તિ છે આટલા સમયમાં ઓફિસે પહોંચે છે તો એ 5ની સ્પીડે જાય તો 5 મિનિટ મોડો પડે છે. જો 7ની સ્પીડે જાય તો 10 મિનિટ વહેલો પડે છે. તો અંતર કેટલું હશે, આ ટાઈપના દાખલાઓ આના અંદર પૂછાશે. પછી પ્રોફિટ એન્ડ લોસ એટલે કે ભાઈ નફો અને
ખોટ. તો એ બધા જે છે પાયાના ચેપ્ટર છે, એનાથી અંદરથી પૂછાશે. પછી આવે છે મેન્સ્યુરેશન. હવે મેન્સ્યુરેશન જે છે એને આપણે એવી રીતે ઓળખીએ કે ઘનફળ આવશે, નળાકારનું ઘનફળ આવશે, પછી કે ભાઈ કોઈ ક્યુબ છે એટલે કે ડાયસ છે, બરાબર. આ રીતના ઘન હોય તો કે ભાઈ ઘનની અંદરનું ક્ષેત્રફળ કેટલું, એની સપાટીનું ક્ષેત્રફળ, આ બધા વસ્તુઓ જે છે એને ક્ષેત્રમિતિ તરીકે તમે ઓળખી શકો છો. એનાથી આગળ વાત કરીએ તો કે ભાઈ એવરેજ એટલે કે ભાઈ સરેરાશ. તો સરેરાશની જેટલી પેટર્નના દાખલાઓ બનતા હોય એ બી તમારે શીખવા જોઈએ, એના ઉપર બી તમારે સારી એવી પકડ હોવી જોઈએ. આ બધા ચેપ્ટર એવા છે કે એના અંદરથી ન પૂછાય એવું શક્ય જ નથી. આ બધા જ ચેપ્ટરમાંથી દાખલાઓ તમને રેગ્યુલર દરેક શિફ્ટમાં જોવા મળશે. પછી છે સ્ક્વેર અને રૂટ એટલે કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ. આના બી તમારે તૈયારી કરવાની રહેશે. પછી વાત છે રેશિયો. રેશિયો એટલે આપણે શું કહીએ ગુજરાતીમાં, એને રેશિયોને આપણે જોઈએ તો કે ભાઈ સામાન્ય રીતે ગુણોત્તર અને પ્રમાણ, બરાબર છે. ગુણોત્તર અને પ્રમાણ તમને ખ્યાલ હોય તો એના અંદર કઈ ટાઈપના દાખલા આવે કે ભાઈ રાજુ અને કોઈ બીજું એક નામ હોય, એનું જે કાર્ય કરવાનું ગુણોત્તર છે એ 5:3 કાર્ય કરે છે. આ ટાઈપના જે દાખલાઓ છે એ રેશિયો અને ગુણોત્તરની અંદર જોવા મળશે. પછી આગળનો જે ટોપિક છે એ ખૂબ જ સરસ કહી શકાય કે ભાઈ સૌથી વધારે માર્ક જો છે એ આપણે ખેંચી શકતા હોય તો રિઝનિંગમાંથી. તો રિઝનિંગની અંદર બી ટોપિકનું લિસ્ટ આપણને આપેલું છે. તો પેલું જ જોઈએ તો કે ભાઈ પઝલ. પઝલ એટલે કે ભાઈ કોયડા આધારિત ક્વેશ્ચન્સ જે છે, આપણે સામાન્ય રીતે ઉખાણા જેવા બોલતા હોઈએ, આવા કોયડાઓના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. પછી સિલોઝમ. હવે આને ઘણા સિલોલિઝમ કે સિલોજિસ્મ બોલતા હોય, પણ સિલોઝમ તરીકે ઓળખવામાં આવે છે. મારી જ ચેનલમાં તમે લખશો ગુજરાતીમાં સિલોઝમ ટોપિક એટલે તમને આખા ટોપિકનો વિડીયો જે છે એ બહુ સરસ રીતે જોવા સમજવા મળી જશે. એના અંદર શું હશે તો કે ભાઈ 2 વાક્ય તમને આપેલા હશે, પછી એના ઉપરથી ધારણાઓ આપેલી હશે, અને પછી તમને કીધું હોય કે ભાઈ માત્ર એક અનુસરે છે કે બીજું કથન સાચું છે કે બંને સાચા છે કે બંને ખોટા છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ એના અંદર જોવા મળે છે. પછી વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામ એટલે કે ભાઈ આકૃતિ ઉપરથી કે આટલા લોકો આ હોકી બતાવ્યું હોય કે ભાઈ આ હોકીના પ્લેયર છે, આટલા લોકો છે આ ક્રિકેટના પ્લેયર છે, અને અહીંયા બંને રમવાવાળા હોય. આ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. એની અંદર એવા બી પ્રશ્ન પૂછે કે ઓફિસમાં આટલા લોકો ચા પીવે છે, આટલા લોકો જે છે એ કોફી પીવે છે, અને એના પરથી તમને ક્વેશ્ચન્સ પૂછાશે. પછી છે સેન્ટેન્સ એરેન્જમેન્ટ, બરાબર. વાક્યને ગોઠવો અથવા તો કયું વાક્ય જે છે એ ગોઠવણમાં છે એ પ્રકારના. સ્ટેટમેન્ટ એન્ડ એઝમ્પશન, બરાબર. કોઈ તમને એક કથન આપેલું હશે, એના ઉપરથી તમારે ધારણાઓ કરવાની છે. પછી સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન એટલે કે આ વાક્ય પરથી શું ફલિત થાય છે, તમે શું કહી શકો, એ ટાઈપના 2 વાક્ય આપ્યા હોય, અને એના પછી આમાં જે છો તો ધારણાઓ આપી હશે, અને અહીંયા જે છે એ તમારે કન્ક્લુઝન કે ભાઈ એ વાક્યના આધારે તમે શું નિર્ણય લઈ શકો. આ ટાઈપના ક્વેશ્ચન્સ. પછી આલ્ફા ન્યુમેરિકલ સિરીઝ એટલે કે ભાઈ આપણે જે કહીએ ને કે ભાઈ સિરીઝની અંદર અહીંયા 1 છે, 2 છે, તો પછી અહીંયા 4 છે, તો પછી અહીંયા 6 છે, તો પછી અહીંયા 8 છે. આ ટાઈપની સિરીઝ એટલે કે આલ્ફાબેટિક, બરાબર છે. અને એવી જ પાછી આવશે ન્યુમેરિકલ સિરીઝ એટલે 2 ટાઈપની સિરીઝ જે છે એ પૂછાતી હોય છે. આલ્ફાબેટિક એટલે કે ભાઈ અક્ષરવાળી, બરાબર છે, અને આલ્ફા અને ન્યુમેરિક બંને સિરીઝ આના અંદર આવશે, બરાબર. પછી એનાલોજી ટોપિક છે. પછી છે મેથેમેટિક ઓપરેશન. મેથેમેટિક ઓપરેશન એટલે કે ભાઈ એવું કહી શકાય ગાણિતિક રીતે તમારે એના અંદર જોવાનું કે ભાઈ કઈ ફોર્મ્યુલા કઈ વસ્તુ જે છે અહીંયા લાગુ પડે. એના અંદર એવું પણ હોય અહીંયા 2 + 3 - 5 / 7 આવું હોય, અને એના બરાબર તમને આપી દીધું હોય કે 70 થાય છે, તો કઈ વસ્તુ જે છે અહીંયાથી પ્લસની જગ્યાએ શું હું મૂકું તો આ ફોર્મ્યુલા જે છે એ લાગુ પડે છે. આ ટાઈપના બી ક્વેશ્ચન્સ હોઈ શકે. પછી છે ડાયરેક્શન અને સેન્સ એટલે કે ભાઈ દિશાઓ બાબતનો કે ભાઈ પહેલાં કોઈ વ્યક્તિ છે એ ઉત્તર જાય છે અને દક્ષિણ જાય છે, અને આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને જોવા મળી શકે છે. પછી બ્લડ રિલેશન એટલે કે સંબંધો, બરાબર છે. સંબંધના ક્વેશ્ચન હોય કે ભાઈ રાજુના મામાનો દીકરો છે એ આ છે, અથવા તો એવો બી ક્વેશ્ચન હોય એક તસવીર તરફ જોઈને કોઈ વ્યક્તિ કહે છે કે આ ફોટામાં રહેલો વ્યક્તિ મારા માસીના ભાઈનો ફલાણો પૂછડો છે, તો એ સંબંધમાં શું થાય, એટલે બ્લડ રિલેશન. પછી ઓડ વન આઉટ. ઓડ વન આઉટની અંદર શું હશે કે ભાઈ આપેલીમાંથી કંઈક એક એવું છે કે જે અલગ છે, અથવા તો તમને એવું આપશે કે 3 જે છે એ સરખા હોય અને ચોથું જે છે એ અલગ પડતું હોય, તો એને દૂર કરો, અથવા તો એ કયું છે એ જુઓ.
પછી છે સિટિંગ એરેન્જમેન્ટ, પછી છે સિટિંગ એરેન્જમેન્ટ. સિટિંગ એરેન્જમેન્ટની અંદર એવું છે કે ભાઈ 10 વ્યક્તિઓ લાઈનમાં બેઠા છે, એમાં તમને એવું કહેશે કે ભાઈ ઉપરથી નીચે તરફ રાજુ છે એ ચોથો છે અને શ્યામ છે એ છઠ્ઠો છે. બંનેના જો હું સ્થાન બદલી નાખું તો ઉપરથી કેટલામો થશે ને નીચેથી કેટલામો, આ ટાઈપના દાખલાઓ તમને એના અંદર પૂછાતા હોય છે. પછી કોડિંગ અને ડીકોડિંગ. કોડિંગ અને ડીકોડિંગની અંદર કોઈ વસ્તુ છે એમાં 4-5 પેટર્નના દાખલાઓ આવતા હોય છે. આ બધા જ દાખલાઓ જે છે બધી જ વસ્તુઓ મારી ચેનલ ઉપર ઓલરેડી મેં કરાવેલી છે, અવેલેબલ છે જ. એટલે તમે ચેનલમાં જોશો તો અંદર જઈ અને વિડીયોઝ લોટ્સ 200-300 વિડીયો જોવા મળશે. એ બધાને તમે જોઈ શકો છો, પ્રેક્ટિસ બી કરી શકો છો. વાત રહી પ્રેક્ટિસ કરવાની, તો સાથે સાથે કહી દઉં, જે લોકોને પ્રેક્ટિસ માટે ઓરિજિનલ પેપર જે રેલવેએ પૂછેલા છે એ જોઈતા હોય તો મારી પાસે ગ્રુપ ડીના અને એનટીપીસી બંનેના ઓરિજિનલ પેપર છે. અને એવું કહી શકાય કે એની સાથે જવાબ છે, ગવર્મેન્ટ આપેલી આન્સર કી છે. જો કોઈ પરચેજ કરવા માગતું હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. મારો નંબર છે 9493255587. એના ઉપર કોલ કરીને તમે મારી પાસેથી મંગાવી શકો. બહુ નોર્મલ રેન્જની અંદર આપણે રાખેલું છે. આપણે 150 રૂપિયા ફીઝ રાખેલી છે. 150 રૂપિયાની અંદર તમને 1500 જેટલા ક્વેશ્ચન્સ મારા તરફથી આપવામાં આવશે, બરાબર. એટલે બહુ ઇઝી વેથી મેળવી શકો અને બહુ સસ્તું આપણે રાખેલું છે. તો આ રીતે ટોટલ જે છે 100 માર્કનું ક્વેશ્ચન્સ. એના અંદર રિઝનિંગની વાત કરીએ તો કે ભાઈ રિઝનિંગના 30 માર્ક છે, મેથેમેટિકના બી 30 છે અને 40 માર્કનું જનરલ અવેરનેસ એટલે કે જીકે પૂછાવાનું છે. ઓકે, તો સરસ મજાની ટોપિક્સ જે છે મેં તમને માહિતી આપી છે. આપ બધા તૈયારી કરી અને રેલવે જોબ મેળવો એવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ.